બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને આ જિલ્લામાં ખેડૂતો સારી અને વધુ આવક મેળવવા રાસાયણિક અને કેમિકલવાળા ખાતરોનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા ઘટાડી રહ્યા છે અને ઝેરવાળો ખોરાક ઉત્પન્ન કરી રહ્યા છે। રાસાયણિક અને કેમિકલવાળા ખાતરોના કારણે જમીન બંજર બની રહી છે અને અનેક ગંભીર બીમારીઓ પણ ખૂબ જ વધી રહી છે। આ તમામ સમસ્યામાંથી જિલ્લાના ખેડૂતોને મુક્ત કરવા માટે બનાસ ડેરી દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે માટીની જીવંત બનાવવા માટે બનાસ ડેરી અને ઈસા ફાઉન્ડેશન સાથે મળી થરાદમાં દેશની એકમાત્ર સોઇલ હેલ્થ લેબોરેટરી શરૂ કરાઈ છે। જાણીએ। માટી સુધરશે તો બધું સુધરશે। દેશી ગાય અને ઝાડના પાંદડા, ગાયનું છાણ, ગૌમૂત્ર અને પાંદડા આ બધું ભેગું મળીને જો કરીએ તો જમીનની સમૃદ્ધતા ફરી પાછી લાવી શકાય। પરંતુ તેનો ટેસ્ટ કરવા માટેનું નિદાન પણ કરવું પડે, એની હેલ્થ ક્યાં બગડી છે તો હેલ્થ માટીની ચકાસણી કરવા માટે, એની જીવંતતા તપાસણી કરવા માટે ભારતની અતિ આધુનિક પ્રથમ એવી લેબ જેને માટીની જીવંતતા પણ ચકાસી શકાય એ અમે ઈસા ફાઉન્ડેશન અને બનાસ ડેરીના માધ્યમથી અહીંયા આગળ ચાલુ કરી છે। સદગુરુ અહીંયા આવ્યા હતા ત્યારે એમને એક દિશા આપી હતી માટી બચાવવા માટેની, માટીની હેલ્થ બચાવવા માટેની, એની હેલ્થને ચકાસણી કરવા માટેની એક કામ અમે આ કર્યું છે લેબ। બીજું બાયો ફર્ટિલાઇઝર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારે કૃષિ આનંદ યુનિવર્સિટીના માધ્યમથી એને સંશોધન આપ્યું હતું। એને અત્યારે લગભગ 1 લાખ લીટરનું પ્રોડક્શન અહીંયા કરી શકાય એ માટે અમે આણંદ કૃષિ યુનિવર્સિટી અને બનાસ ડેરીએ સાથે મળીને પ્રોજેક્ટ ચાલુ કર્યો। 5000 લીટર અત્યારે પ્રોડક્શન કરીએ છીએ, આવનારા સમયમાં 1 લાખ લીટર સુધી અમે પહોંચીશું। અને ત્રીજું કામ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, જે માટી તો સુધારે પરંતુ એમાંથી તૈયાર થયેલા અનાજ, બાકીની વસ્તુઓ એનું વિશ્વના માર્કેટની અંદર યોગ્ય મૂલ્ય મળે એ માટેની પણ વ્યવસ્થા અમે ભેગા મળીને કરવા જઈ રહ્યા છીએ। તો એફપીઓ પણ આજે એની શરૂઆત આવી છે। જમીનની હેલ્થની તપાસ કરવા માટે યુરોપ અને અમેરિકામાં એક સેમ્પલના 40,000 થી 50,000 રૂપિયાનો ચાર્જ થાય છે, પરંતુ સમગ્ર દેશમાં સૌપ્રથમવાર બનાસકાંઠાના થરાદમાં શરૂ કરાયેલ સોઇલ ટેસ્ટ લેબોરેટરીમાં માત્ર 200 રૂપિયામાં જમીનની હેલ્થની તપાસ થાય છે। આ ખેડૂતો માટે જ લેબ છે। ખેડૂત પોતે દાખલા તરીકે ફોરેનની અંદર જો આ પ્રમાણે આજે જે તપાસ કરીએ છીએ એ પ્રમાણે જો સેમ્પલને ચેક કરવું હોય તો યુરોપ અને અમેરિકાની અંદર આવી લેબ છે જેનો ખર્ચો 40,000 થી 50,000 રૂપિયા એક સેમ્પલનો થાય છે। એ અમે આ ધરતી ઉપર માત્ર 200 રૂપિયાની અંદર તૈયાર કરીને આપીશું। તો ખેડૂત પોતે પોતાની જે માટી છે એનું નિદાન પોતે કરી શકશે અને ખાલી નિદાન નહીં, એના પછી એનો ઉપાય શું છે તે પણ અમારા વૈજ્ઞાનિકો બતાવશે। અમારી પાસે ઘણા સિનિયર સાયન્ટિસ્ટો યુનિવર્સિટીના, ઈસા ફાઉન્ડેશનના, અહીંના સરકારના, ઇસરો સહિતની સંસ્થાઓ એની અંદર મદદ કરી। એ માટે હું રાજ્ય સરકાર અને ભારત સરકારનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું।